भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। दरेक दिव्य मुमुक्षुओने भावथी जय श्री कृष्ण जय श्री राम। આજની સભાની અંદર બેઠેલા દરેક ભક્તોના મનની અંદર પ્રશ્ન થતો હશે કે આજે આપણે કયા વિષય ઉપર પ્રવચન સાંભળવાના છીએ। તો 3 દિવસ બાદ આવતી એ નિર્જળા એકાદશી કે જેને ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે, તો એ ભીમ એકાદશીનો મહિમા શું છે શાસ્ત્રોક્ત રીતે સમજવાનો આજે પ્રયત્ન કરીશું। સાથે સાથે નિર્જળા એકાદશીને શા માટે ભીમ એકાદશી કહેવામાં આવે છે તો એની પણ પૌરાણિક વાત સાંભળીશું। અને ખરેખર એ 11 એવા કયા કડક નિયમો છે કે જેનું પાલન આપણે ભીમ એકાદશીના દિવસે કરવાના છીએ। અને ખરેખર જો કોઈ પણ એ આપણે વિધિ કરીએ કે કોઈ પણ વ્રત કરીએ, તપ કરીએ, તો એમાં કંઈક ચોક્કસ એવા નિયમો હોય છે, શું કરવું અને શું ન કરવું। તો એનું પણ આજના દિવસે આપણે માર્ગદર્શન મેળવવાના છીએ, કારણ કે આપણે સર્વ કોઈ એ ભીમ એકાદશી કરવાના છીએ। પરંતુ આ ભીમ એકાદશી કરવા કઈ રીતે અને આપણે બીજાને પણ કઈ રીતે કહી શકીએ, તો એ બધાય પ્રશ્નોના જવાબો આજની સભાની અંદર આપણે મેળવવાના છીએ। પ્રથમ તો આપણે પૌરાણિક વાતની વાત કરીએ કે નિર્જળા એકાદશીને શા માટે એ ભીમ એકાદશી કહેવામાં આવે છે। તો આપણને પણ ખ્યાલ છે કે મહાભારતની અંદર એક બાજુ ધર્મ, બીજું બાજુ અધર્મ। એક બાજુ શ્રી કૃષ્ણ ભગવાન છે ને એક બાજુ ભલે ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય કૃપાચાર્ય કુલગુરુ દાનેશ્વરી કર્ણ હતો, પરંતુ ત્યાં આસુરી વૃત્તિ હતી। અને અહીંયા એક પક્ષની અંદર શ્રી કૃષ્ણ ભગવાન હતા। એક શા માટે શ્રી કૃષ્ણ ભગવાન હતા તો એનું પણ કારણ શું હતું? કારણ કે 24 એકાદશી એ પાંડવો કરતા હતા। એ ધર્મરાજ યુધિષ્ઠિર હોય, માતા કુંતી હોય, દ્રૌપદી હોય, અર્જુન હોય, નકુલ હોય કે સહદેવ હોય, ક્યારે એકાદશીના દિવસે પોતે અન્ન ગ્રહણ ન કરે। પણ હવે એક ભાઈનું નામ રહી ગયું, જે તમને પણ ખ્યાલ છે કે એ 10,000 જે હાથીઓનું એનું બળ હતું એની પાસે ભુજાઓમાં, એ એટલે ભીમ। આખો પાંડવ પરિવાર નિયમિત કડક ઉપવાસ કરે, પણ આ ભીમસેનને પણ જમવાનો ત્યાગ કરવા ખૂબ આગ્રહ કરવામાં આવતો। એની પણ પોતાની ઈચ્છા હતી કે મારે પણ વિષ્ણુ ભગવાનની એ ભક્તિ કરવી છે ને એના નિયમનું પાલન કરવું છે। પરંતુ એની એક મર્યાદા હતી ભીમસેનની। શું મર્યાદા હતી? કે એના શરીરની અંદર એક વૃક નામનો જઠરાગ્નિ હતો। હવે આ ભીમસેનના પેટમાં આજે અગ્નિ હતો ને એવો પ્રચંડ હતો ને કે એને શાંત કરવા માટે અતિશય માત્રામાં છે ને અન્ન જમવું જ પડે। જો ભીમ જમે નહીં તો એ પોતે બેહોશ જેવો થઈ જાય, અસહાય નિસહાય જેવો થઈ જાય। એટલે ભીમસેને તો સ્પષ્ટ કરી દીધું કે જો હું થોડીક પણ ભૂખ નહીં સહન કરી શકું। તમે વ્રત કરો છો એ વાતાવરણ જોઈને મને ગમે છે, અને દિવસમાં એક ટાણું કરવા માટે હું શક્તિમાન નથી, કારણ કે મારા જઠરાગ્નિની અંદર એ વૃક નામનો પ્રચંડ અગ્નિ છે, અને એને મારે દેવું જ પડે અન્ન, એ વિના ચાલે જ નહીં। એટલે ભીમસેને પણ ઈચ્છા હતી કે મારે પણ વિષ્ણુ ભગવાનની ભક્તિ તો કરવી જ છે। તો ભીમસેને પૂછ્યું કે શું ઉપવાસ કર્યા વગર ખાલી દાન આપીને અને કેશવ ભગવાનની વિધિપૂર્વક જો પૂજા કરીને જો એકાદશીનું સમાન ફળ પ્રાપ્ત થાય કે ન થાય? એટલે વ્યાસજીએ તો એવો એક વ્યવહારુ રસ્તો બતાવવા એક વિનંતી કરી અને કીધું કે તમે મારું કલ્યાણ થાય અને આ એકાદશી મને ફળ પ્રાપ્ત થાય ને, ભલે હું વર્ષ દરમિયાન ન રહું, પણ મને એવું તમે એક નિયમ આપો, મને એવો કંઈક રસ્તો બતાવો કે જેથી મારું કલ્યાણ થાય અને એકાદશીનું વ્રતનું બધું પુણ્ય મને મળે। એટલે વ્યાસજીએ તો સ્પષ્ટ કર્યું કે જો મનુષ્યને સ્વર્ગ અતિ પ્રિય હોય છે, નરકના દુઃખો અપ્રિય હોય છે, તો એણે શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશી ક્યારેય તે અન્ન ન જોવું ખાવું જોઈએ। અને નરક અને ઉપવાસના તો કડક વચનો પછી તો સાંભળે છે આ ભીમસેન, અને પોતે આમ કેમ પવનથી પીપળોના પાન આમ જેમ ધ્રુજતા હોય ને એમાં ભીમસેનનું શરીર પણ ધ્રુજવા લાગે છે। હવે વ્યાસજીએ સમજાવ્યું જો વેદ અને મનુસ્મૃતિની અંદર જટિલ ધર્મો અને સંસ્કારોનું પાલન કરવું ને
એ દુષ્ટ કળયુગની અંદર અત્યંત કઠિન ને અશક્ય બની ગયું છે. અને સ્માર્ત સંસ્કાર અને એક દ્રવ્ય શુદ્ધિનો પણ સર્વથા અભાવ હોવાથી એ આત્માની શુદ્ધિ માટે કોઈ સરળ માર્ગ હોવો અત્યંત જરૂરી છે. એટલે વ્યવહાર ઉકેલ કર્યો કે જો થોડું ધન ખર્ચવાથી અને એક વિશેષ દિવસે થોડી જો મહેનત કરીશ તો તને મોટું ફળ પ્રાપ્ત થશે. એટલે મહામુનિએ તો એવો અદ્વિતીય વ્રતનો મહિમા વર્ણવ્યો કે જે તમામ પુરાણોનો એક સાર રૂપ હોય. અને મનુષ્યને નરકમાં જવાનું ગમે નહીં, પણ એનાથી બચાવવાનો પણ શ્રેષ્ઠ ઉપાય એ ભગવાન વેદ વ્યાસ પોતે કહે છે. અને જો અદ્ભુત મહિમા એ ભગવાન વેદ વ્યાસે કહ્યો, જે આપણે આ ભીમ એકાદશી રહેવાના છીએ એનો મહિમા શાસ્ત્રોક્ત રીતે વર્ણન કરવામાં આવ્યો છે. અને વિચાર કરો, એક જ વ્રત અનેક ફળ એવો નિર્જળા એકાદશીનો અદ્ભુત મહિમા છે. અને ખરેખર નિર્જળા એકાદશી એટલે શું? એટલે કે જળ વિનાની. તો જો આ એકાદશીના દિવસે આપણે અત્યંત કઠોર નિયમ પાળવાનો હોય કે એમાં આખો દિવસ જળ પીધા વિના જો સંપૂર્ણ ઉપવાસ કરીએ તો આપણને યથાર્થ ફળ પ્રાપ્ત એ થાય છે. અને 24 એકાદશીનું જો આપણે અખંડ ફળ પ્રાપ્ત કરવું હોય, એ શુક્લ કે કૃષ્ણ પક્ષની એકાદશીનું ફળ એક જ તે એ નિર્જળા ઉપવાસથી પ્રાપ્ત થાય છે. અને તમે જુઓ કે ભગવાન વેદ વ્યાસ પણ પોતે એક સમય નિશ્ચિત કરે છે. જો આપણે જે પણ વિધિ કે ઉત્સવો હોય છે ને એમાં કંઈક તો એમાં મહત્વ હોય જ છે. અને એનું કંઈક ને કંઈક નિદર્શન કરવામાં આવે જ છે. હવે નક્ષત્રની આપણે વાત કરીએ ને તો જ્યારે સૂર્ય વૃષભ અને મિથુન રાશિમાં હોય ને ત્યારે જેઠ માસમાં શુક્લ પક્ષમાં, જેને અંજવાળિયામાં, આ અત્યંત પવિત્ર એકાદશી છે. અને આ વ્રતનો જો ઉત્તમ મહિમા કોઈ સામાન્ય વ્યક્તિને નહીં, પરંતુ સ્વયં શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાન વિષ્ણુએ વેદ વ્યાસજીને કહ્યો છે. અને વેદ વ્યાસજીએ ભીમને કહ્યો. ખરેખર તો પાપ મુક્તિનો કોઈ શોર્ટકટ ન હોય, પણ કળયુગની અંદર જો માત્ર આ એકાદશીને તમે ઉપોષણથી જ મનુષ્ય બધાય પાપોથી ત્વરિત મુક્ત થઈ જાય. અને સર્વે જટિલ ધર્મો છોડીને ભગવાનના શરણે જવાનો એક અંતિમ માર્ગ છે. તો જો આ સામાન્ય એકાદશી નથી, ખરેખર તો નિર્જળા વ્રતના અત્યંત કઠોર એ નિયમો પણ છે. એના નિયમોની આપણે વાત કરીએ આજની સભાની અંદર, આપણામાં જે અમુક પ્રશ્નો ઊભા થાય છે ને તો એ પ્રશ્નોનું સમાધાન આજે આપણે મેળવવાના છીએ. એટલે પૌરાણિક વાત તો આપણે સાંભળીએ છીએ, પણ સાથે સાથે અમુક નિયમોનું પણ આપણે પાલન કરવું જોશે. જો માત્ર એક માસા જળનો નિયમ છે. આચમન કરતી વખતે હાથમાં એક માસા એટલે શું? તો સુવર્ણનો એક નાનો ભાગ ડૂબે ને એટલું જળ લેવાનું છે. અને હાથનો આકાર છે ને ગાયના કાન જેવો રાખવાનો છે. તો આવી રીતે એક માસા જળનો નિયમ આપવામાં આવ્યો છે શાસ્ત્રોમાં. બીજું કે આ અલ્પ જળ તરસ છીપાવવા માટે નથી, પણ માત્ર પવિત્ર શરીરના શોધન અને શુદ્ધિ માટે મુનિઓએ માન્ય રાખેલું છે. અને દિવસ દરમિયાન કોઈ પણ એવું શારીરિક કાર્ય ન કરવું કે જેનાથી પરસેવો થાય, તરસ લાગે ને વ્રતનો ભંગ થાય. તો જો આની પણ આપણે તકેદારી રાખવાની છે. અને સંપૂર્ણ જળ ત્યાગ હોવા છતાંય તે જો શાસ્ત્રોક્ત વિધિ મુજબ સ્નાન કરવાનું, પૂજા પૂર્વે તે આચમન લેવા માટે જળના ઉપયોગની પાછી છૂટ આપવામાં આવી છે, પણ એ બાહ્ય શુદ્ધિની છૂટ છે. આંતરિક રીતે આપણે જળનું એક ટીપું પણ શરીરની અંદર નાખવાનું નથી. અને જો મનુષ્ય આ નિયમ માત્રા કરતા જો ઓછું કે વધતું એ જળ આચમનમાં પીવે તો એને સાક્ષાત એ દારૂ પીવા જેટલું ભયંકર પાપ લાગે છે. તો આ પણ વિધિ કરવામાં આવી છે. અને એકાદશીના એ સૂર્યોદયથી શરૂ કરીને બીજા દિવસે દ્વાદશીના સૂર્યોદય સુધી પાણીના એક ટીપાનો પણ સંપૂર્ણ ત્યાગ કરવાનો હોય છે. ત્યારે આ વ્રત રહ્યું ને પરમ આદર થકી એ કહેવાય. પણ જો આપણે પાછું યાદ રાખવું કે આવું શાસ્ત્રોક્ત નિયમો સાંભળીએ ને એટલે આપણને બીક લાગે, ડર લાગે. પણ જો આ કળયુગ છે, પણ કળયુગની અંદર તમે ફરાહાળ કરો ને તો એનાથી ફળ પ્રાપ્ત થાય જ છે. એટલે એકાદશીનું વ્રત રહ્યું એ નિયમોને આધીન કરીએ તો ફાયદો થાય જ તે. પણ જો એ દિવસે ફરાળ કરીને કે પછી સરજળા કે ફ્રૂટ ઉપર તો પણ એ ફાયદો થાય. પણ આ તો શાસ્ત્રોક્ત રીતે વર્ણન કરવામાં આવ્યું છે એટલે આપણે કહીએ છીએ. હવે જો આગળ આપણે પૌરાણિક કથાને આગળ વધારતા વ્યાસજીના વચનો સાંભળીને પછી તો ભીમસેનની સાથે તમામ પાંડવોએ તે નિર્જળા એકાદશીનો આમ કઠોર વ્રતનો સામૂહિક સંપર્ક કર્યો.
અને નક્કી કર્યું કે આપણે પણ એકાદશી આ કરવી છે આવી રીતે. અને ભીમસેને આ વ્રત તો પહેલી વાર કર્યું હતું, એટલે લોકમાનસની અંદર એને આમ તો પાંડવ દ્વાદશી અથવા ભીમ 11, ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ભીમસેને તો ઉપવાસ શરૂ કર્યો, પરંતુ સમય જતા તો અત્યંત ભયંકર ભૂખ અને તરસ સતાવતી હતી. બપોરે આકરો સંઘર્ષ સહન કરવો પડ્યો, કારણ કે પોતાના પ્રચંડ શરીર અને વૃક અગ્નિને કારણે છે ને ભીમસેન ગમે એમ કરીને દિવસમાં 2 પહોર તો માંડ માંડ એને પસાર કર્યા. હવે ભીમસેન તો આમ સંપૂર્ણપણે અશક્ત થઈ ગયો અને ભયંકર ગરમીથી બચવા માટે ઘણો સમય ગંગા નદીના શીતળ જળમાં પોતે પડ્યો. હવે ત્રીજો પહોર એટલે બપોર પછીનો સમય. હવે આ ઐતિહાસિક પ્રસંગ ઉપરથી છે ને શાસ્ત્રોમાં નવો નિયમ બન્યો કે બપોર પછીના સમયે છે ને વ્રત કરનારે શીતળ જળથી બીજું સ્નાન કરવું જોઈએ. તો આવું શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે. સાથે સાથે આવી રીતે આખો દિવસ પસાર થાય છે અને પોતે એ સંઘર્ષની મેદાનની અંદર એ પોતે અડીખમ ભીમ ઊભો રહે છે કે જે પોતે 1 મિનિટ પણ ભૂખ્યો ન રહી શકે, એ પોતે ભૂખ્યો નિર્જળા એકાદશી એને કરી. અને દ્વાદશીના દિવસે જો પારણીની વિધિ અને વ્રત પૂર્ણ કરવાની પણ એક રીત છે. એકાદશી કરી નાખીએ અને પછી રાત્રે 12 વાગ્યા પછી આપણે ગમે તે ફાસ્ટ ફૂડ કે રોટલી જમી લઈએ તો એમ એકાદશી પૂરી ન થાય. એકાદશી ક્યારે પૂરી થાય કે નિયમિત રીતે વ્યવસ્થિત રીતે વિધિપૂર્વક પારણા કરવામાં આવે તો એ વ્રત સંપૂર્ણ એકાદશીનું કહેવાય. બાકી તો બસ કર્યું ન કર્યું બરાબર થાય. તો જો 6 નિયમો યાદ રાખવાના છે. પ્રથમ તો છે ને પ્રભાતનું નિર્મળ સ્નાન. બારસના દિવસે સવારના પહોરમાં જ તે આપણે વહેલા ઉઠીને સ્વસ્થ જળની અંદર વિધિપૂર્વક સ્નાન કરવાનું છે, ભગવાનને યાદ કરીને. પછી આપણે એક શ્રદ્ધાપૂર્વક મંત્ર બોલવાનો છે કે હે દેવાધિદેવ, મેં એકાદશીના જળ વગર ઉપવાસ કર્યો છે, આજે દ્વાદશીએ હું અન્ન ભક્ષણ કરીશ. અને પછી પૂર્ણ ભક્તિભાવથી ઇન્દ્રિયોને વશમાં રાખીને વિષ્ણુ ભગવાનની વિશેષ પૂજા કરવાની. પછી બ્રાહ્મણોને જળમય ગાય એટલે જલધેનું શુદ્ધ પાણીથી ભરેલો ઘડો એ સોના સાથે દાનમાં આપવો, પણ અત્યારે એ પ્રકારની વ્યવસ્થા નહીં થી, પરંતુ આપણે એ જળમય ગાય હોય તો એને આપણે ઘાસ પણ એ ખવડાવી શકીએ. પછી યોગ્ય બ્રાહ્મણોએ વિવિધ પ્રકારના મિષ્ઠાનો જમાડીને આપણે ઉત્તમ દક્ષિણા આપીને પ્રસન્ન પણ કરી શકીએ છીએ. અને પછી બ્રાહ્મણો સંતુષ્ટ થાય ત્યારબાદ વ્રત કરનારે પોતે પણ બ્રાહ્મણોની સાથે અન્ન અને જળનો એ ગ્રહણ કરવાનું છે, પારણા કરવાના છે. તો આવી રીતે આ વિધિ એ દ્વાદશીના દિવસે પારણાની છે. આ રીત પ્રમાણે આપણે કરવાનું છે. જો ખરેખર મૃત્યુ પછીની ગતિ રહીને અગત્યની છે. યમદૂતોથી રક્ષણ કરવું હોય અને સીધી વૈકુંઠની પ્રાપ્તિ કરવી હોય તો આ નિર્જળા એકાદશી, ભીમ એકાદશી અતિ આવશ્યક છે. તમે જો મૃત્યુ સમયે મોટા શરીરવાળા કાળા પીળા રંગના ભયંકર દંડ પાશ ધારણ કરનારા યમરાજાના દૂતો છે ને નજરે પણ પડતા નથી જો આ એકાદશી કરીએ તો. અને શાંત ચિત્તવાળા એ પીળા વસ્ત્રો ધારણ કરનારાના હાથમાં ચક્રવાળા એ સાક્ષાત એ વિષ્ણુ ભગવાનના દૂતો અંત સમયે આવે છે. અને આ દૂતો મનમાં વેગ જેટલી અત્યંત ઝડપથી આત્માને આમ સીધા વૈકુંઠ લોકની અંદર લઈ જાય છે. તો પૃથ્વી ઉપરના તમામ તીર્થોમાં સ્નાન કરવાનું અખંડ પુણ્ય માત્ર એક વ્રતથી જ પ્રાપ્ત થાય છે. એટલે ઓલ ઇન વન સમાધાન આ નિર્જળા એકાદશીનું છે, જે 2-3 દિવસ પછી આવવાનું છે. અને નિર્જળા એકાદશી કર્યા પછી તે વિષ્ણુ પદ નિશ્ચિત થાય છે. ત્યારબાદ બીજા કોઈ કઠોર ધર્મની પણ એ જરૂર પડતી નથી. ખરેખર આ એકાદશીનું વ્રત કરવાથી પાપોનો ભસ્મ થઈ જાય છે, મુક્તિ થાય છે. અરે મેરુ અને મંદરાંચળ પર્વત જેવડા વિશાળ અને અસંખ્ય એ પાપો બળીને આ ભસ્મ થઈ જાય છે આ ભીમ એકાદશીનું વ્રત કરવાથી. કેવું બીજું ફળ પ્રાપ્ત થાય છે? બ્રાહ્મણની હત્યા કે મદિરા પીનાર કે ગુરુદ્રોહી કે હંમેશા ખોટું બોલનાર હોય ને, તો એ વ્યક્તિ પણ જો આ ઉપવાસ કરે તો એ બધાય પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને એક અક્ષય પૂર્ણનો ભંડાર સંચય થાય છે. કારણ કે આ દિવસે જો શ્રદ્ધાથી આપેલું એ અન્ન વસ્ત્ર કે દાન એ નાશ ન પામનારું બને, ક્યારેય નાશ ન પામે. તો કેવું કહેવાય, અક્ષય પાત્ર જેમ
કે ક્યારેય ખૂટે નહીં એવી જ રીતે આ પુણ્યનો ભંડાર થઈ જાય છે. અને વ્રતથી માત્ર પાપો નથી નાશ પામતા, પરંતુ પુષ્કળ ધન, ધાન્ય, આરોગ્ય અને ઉત્તમ પુત્રની પણ પ્રાપ્તિ થાય છે આ વ્રત કરવાથી. બીજું કે એકાદશીના દિવસે અન્ન ભોજન કરવાના પણ ભયંકર જો શાસ્ત્રોક્ત પરિણામો આપવામાં આવ્યા છે. આ પરિણામો પણ આપણે જાણવા આજના દિવસે જરૂરી છે. પહેલું જ તે કે જે વ્યક્તિ એકાદશીના દિવસે જો અન્ન જમે છે ને, તો એ અન્ન નથી ખાતો પણ સાક્ષાત પાપનો જ ભોગતા બને છે. તો પાપનો સીધો ભોગતા આમાંથી બેઠેલા કોઈ પણ હરિભક્તો કે મુમુક્ષુઓને નથી બનવું. બીજું કે આ લોકમાં પૃથ્વી ઉપર એકાદશીને અન્ન ખાનાર મનુષ્ય હોય અત્યંત અપવિત્ર એટલે કે ચાંડાલ સમાન ગણવામાં આવે છે. અને ભોજન કરનાર વ્યક્તિ મૃત્યુ પછી અત્યંત ખરાબ ગતિને પણ પામે છે, નરકના ભયંકર દુઃખો પણ ભોગવે છે. તો આ વ્રત જો ન કરે ને તો પાછા આવા પરિણામો પણ મળે છે. અને જેઓ જાણી જોઈને આ ઉપવાસ નથી કરતા તો તેઓ પોતાના જ હાથે પોતાને છે ને સૌથી મોટું ખરાબ કરનારા આત્મદ્રોહી છે. અને આવા લોકોને મન પાપી અને આચરણ દુરાચારી હોય છે. અને ખરેખર આપણા જીવનની અંદર આપણે ક્યારેય તે આવા આચરણ દુરાચારી નથી બનવાનું. ખરેખર તો વેદ વ્યાસજીએ પણ કડક આદેશ આપ્યો છે કે ગમે તે સંજોગો હોય, શુક્લ કે કૃષ્ણ પક્ષની કોઈ પણ એકાદશીએ ભૂલથી પણ અન્ન ન જમવું. કારણ કે ભગવાનમાંથી એ પોતે ઉત્પન્ન થઈ છે. એનું એકાદશી એટલે જ નામ પડ્યું છે 10 ઇન્દ્રિયો અને 11મું મન. તો આ દિવસે આપણે ખોરાક ખાવાનો નથી. બીજું આ નિર્જળા એકાદશી કરવા યોગ્ય ઉત્તમ દાનો પણ છે. દાનનો પણ મહિમા આપવામાં આવ્યો છે. તો એ મહિમાની પણ આપણે વિશેષ વાતો કરીએ. તો પ્રથમ તો ગરમીની ઋતુ હોવાથી વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા માટે એ જળથી ભરેલો ઘડો અને વિશેષ રૂપે જલ ધેનુનું દાન પણ એક સર્વોત્તમ ગણવામાં આવે છે. બીજું યોગ્ય બ્રાહ્મણોને આપણે અન્નપાન કરીએ, વસ્ત્રો આપીએ, પથારીનું દાન કરીએ તો એનાથી ભગવાન પ્રસન્ન થાય છે. બીજું કે બ્રાહ્મણોને બેસવા માટે આપણે સારું આસન કે પૂજા માટે કમંડલ કે તાપથી બચવા માટે છત્રી, તો એનું પણ દાન આપણે આપી શકીએ તો એ પણ એમાં ફળ પ્રાપ્ત થાય છે. અને પગરખા જોડાનું પણ દાન એ આ દિવસે વિશેષ ગણવામાં આવે છે. કારણ કે બ્રાહ્મણને પગરખા આપનાર મનુષ્ય છે ને મૃત્યુ પછી સોનાના વિમાનમાં બેસીને એ સીધો સ્વર્ગ લોકમાં જાય છે. અને સાથે સાથે ગોદાન એ તો મહાદાન છે. પ્રત્યક્ષ ગાય કે એક જે ધૃત ધેનુ એટલે ઘીથી બનાવેલી જે ગાય છે તો એનું દાન પણ મનુષ્યને મહાન અને એક અક્ષય પૂર્ણ આપે છે. તો આપણી યથાશક્તિ પ્રમાણે એ પણ કરી શકીએ. અને શાંત ચિત્ત રાખીને રાત્રે જાગરણ કરીને વિષ્ણુ પૂજા કરનાર શરીર સાથે વિષ્ણુના સ્થાનમાં પણ પહોંચે છે. તો ખરેખર આવું વ્રતનું એ મહાન એ ગણવામાં આવે છે. બીજું આપણા જીવનની અંદર એ આવા તો વ્રતો આવે જ છે, પણ આ એકાદશીનું વ્રત ને પરમ આદર થકી કરવાનું છે. કારણ કે યમરાજાને પાપોથી ડરનારા મનુષ્ય આ વ્રત અવશ્ય કરવાનું છે. કારણ કે મનુષ્યના સંચિત કર્મો અને પાપોને વાળીને ભસ્મ કરે છે અને ભગવાન વિષ્ણુના ધામમાં પણ એ સ્થાન અપાવે છે. તો આવું વ્રત છે. બીજું શાસ્ત્રોમાં એક 11 વસ્તુઓનો સંપૂર્ણ ત્યાગ કીધો છે. એ 11 કઈ વસ્તુઓ જેનો નિષેધ કરવામાં આવ્યો છે તો આપણે સાંભળીએ. એનો આપણે નિષેધ છે. તો પ્રથમ તો કેવું, કસરત ને શ્રમ એટલે ભારે મહેનતવાળા કાર્યો છે ને ટાળવા જોઈએ. પછી તેલનો ઉપયોગ તો ખાવું કે શરીર પર લગાવવાનું નહીં. પછી એક વાળ કે દાઢી પણ કરવા નહીં. બ્રહ્મચર્યનું ચુસ્ત પાલન કરવું. બીજી વાર જમવું નહીં એટલે એક જ સમયનો નિયમ. પારકું અન્ન એટલે કે બીજાના ઘરનું પણ અન્ન આ દિવસે લઈ શકાય નહીં. ભોજનમાં એ કાંસાના વાસણો ન લેવા જોઈએ. અને કોઈ પણ પ્રકારના માંસાહારનો તો સખત નિષેધ જ છે. અને ભોજનમાં મસૂરની દાળ નહીં લેવાની. અને ચણાની દાળ હોય, લોટ ખાવા તો એ પણ કોદરા જેવા ચણા નહીં ખાવાના. અને બીજું કે શાક કે મધ હોય તો વિશિષ્ટ શાકભાજીનો આપણે આ દિવસે ત્યાગ કરી શકાય. તો યથાશક્તિ પ્રમાણે આપણે નિયમોનું પાલન કરવું જોઈએ. અને આ નિયમોનું પાલન કરવાથી એ અવશ્ય આપણને લાભ થાય છે. તો ખરેખર જે મનુષ્ય આ પવિત્ર કથા જો આપણે ભક્તિથી સાંભળી હશે કે બીજાને સંભળાવે છે તો નિશ્ચિત પોતે સ્વર્ગમાં જાય છે.
અને મુખ્ય ઉદ્દેશ તો ખરેખર શારીરિક ભૂખ સહન કરવાનો નથી, પણ આ એકાદશી 15 દિવસે આવે છે તો ઇન્દ્રિયો પર કાબુ મેળવીએ, મનને જીતીએ, એક ભક્તિભાવ જગાવીએ, કારણ કે ભગવાન ભક્તિએ કરીને વશ થાય છે. પ્રહલાદજીએ 10,000 વર્ષ સુધી યુદ્ધ કર્યું, ભગવાન જીતાણા નહીં. નારદજીનો ભેટો થયો અને 6 માસ તપ કર્યું, અને તમે જો ભગવાન પ્રસન્ન થઈ જાય છે. તો કળયુગ અત્યારે ચાલે છે, તો આ કળયુગની અંદર એકમાત્ર આશરો છે કે જ્યાં જટિલ યજ્ઞો કે તપસ્યા તો અશક્ય છે આજના સમયની અંદર, તો ત્યાં ઉપવાસ એક ભગવાન વિષ્ણુની કૃપા અપાવનારું એક સૌથી મોટું એક પ્રભાવશાળી સાધન છે. તો આપણે એનો ઉપયોગ કરીએ. દાન, દયા, મનની શુદ્ધિ, એ આત્મા અંતે છે ને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈને એ વિષ્ણુ લોકમાં પરમ શાંતિ પામશે. અને બને ત્યાં સુધી આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, આ શ્લોકનું પણ આપણે એ સતત શ્રવણ કરવું જોઈએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ એકાદશીનું પવિત્ર વ્રત છે તો અમે પરમ આદર થકી કરીને તમને રાજી કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.